ડીસા પરિવાર ઓર્થોપેડિક તબીબીની અનોખી સેવા। ડીસાના ઓર્થોપેડિક તબીબ દ્વારા વાંકાચૂકા પગવાળા તાજા જન્મેલા બાળકોની પ્લાસ્ટર દ્વારા 1000 જેટલા બાળકોને સારવાર કરી સાજા કરાયા। જે પરિવાર પાસે સારવારના પૈસા નથી તેમને તબીબ ડોક્ટર રમેશભાઈ પટેલ પરિવાર હોસ્પિટલ ડીસા દ્વારા ફ્રીમાં સેવા આપી રહ્યા છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કેટલાક બાળકો જન્મની સાથે વાંકાચૂકા પગ સાથે જન્મ લેતા હોય ત્યારે આવા બાળકોના લીધે તેમના માતા પિતાઓ ચિંતિત બની જતા હોય છે। બાળક મોટો થશે તો કઈ રીતે ચાલશે અને તેની ઓળખાણ કઈ રીતે દૂર કરી શકાય। જોકે કેટલાક લોકો ઓપરેશન પણ કરાવતા હોય છે, તેની પાછળ મોટો ખર્ચો કરતા હોય છે, પરંતુ ડીસાના એક ઓર્થોપેડિક તબીબ દ્વારા વાંકાચૂકા પગ સાથે જન્મેલા બાળકોને કોઈપણ જાતના ઓપરેશન વિના માત્ર પ્લાસ્ટર દ્વારા સારવાર કરી વાંકાચૂકા પગ સીધા કરવામાં આવી રહ્યા છે। ડીસા શહેરના હાઈવે ઉપર આવેલ પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા જે બાળકો જન્મની સાથે વાંકાચૂકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની ખૂબ જ સારી અને સાદી પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે। જે બાળકનો પગનો પંજો વાંકો ચૂકો હોય તેવા બાળકોને માત્ર 4 થી 8 જેટલા પ્લાસ્ટર કરી તેમના પગ સીધા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં આ તબીબ દ્વારા અનેક બાળકોની સારવાર કરવામાં આવી છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે। તેમજ આ તબીબ પોતાની ઉદારતા પણ બતાવી રહ્યા છે। આ તો સામાન્ય રીતે ડોક્ટરો પાસે જઈએ એટલે મોટા બિલો ચૂકવવા પડતા હોય છે, પરંતુ ડોક્ટર રમેશભાઈ દ્વારા જે ગરીબ પરિવારના લોકો છે અને તેમના બાળકો વાંકાચૂકા પગ સાથે જન્મ્યા છે તેવા બાળકોની એકદમ ફ્રીમાં સારવાર કરવામાં આવે છે, જેથી તબીબના આ કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે। અત્યાર સુધીમાં પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા 1000 થી વધુ બાળકોના પ્લાસ્ટર દ્વારા વાંકાચૂકા પગ સીધા કર્યાની ડીસાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલના તબીબ દ્વારા જે બાળકો જન્મની સાથે વાંકાચૂકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની આ હોસ્પિટલમાં પ્લાસ્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં જે બાળકોના પગના પંજા વાંકાચૂકા હતા તેવા 1000 થી પણ વધુ બાળકોની સારવાર કરવામાં આવી છે અને તમામ બાળકોના પગ સીધા થઈ ગયા છે। જેની પાસે સારવારના પૈસા નથી તેમને ફ્રીમાં સારવાર કરી આપીશ। આ અંગે ડીસાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલના તબીબ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે બાળકો જન્મની સાથે વાંકાચૂકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની પ્લાસ્ટર દ્વારા સફળ સારવાર કરવામાં આવે છે અને જે ગરીબ પરિવારો છે જેમની પાસે સારવારના પૈસા નથી તેવા તમામ પરિવારોને મારી હોસ્પિટલમાં હું ફ્રીમાં આ પ્લાસ્ટરની સારવાર કરી આપીશ। એવા દરગાજી સુંદેસા, બનાસકાંઠા। ઓકે, નમસ્તે, હું ડૉક્ટર રમેશ પટેલ, પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસા। આજે વાંકાચૂકા પગવાળા બાળકો હમણાં જ મેં દેખાડ્યા। દર 1000 બાળકનો જન્મ થાય એમાં એક વાંકાચૂકા પગવાળું બાળક જન્મે છે। અત્યાર સુધી આપણે જોઈએ છીએ લગભગ કે દરેક બાળક લગભગ ઓપરેશનથી ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી, પરંતુ નવું સાયન્સ અને ટેકનોલોજી પ્રમાણે હવે એ વાંકાચૂકા પગનો ઇલાજ પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કરવામાં આવે છે। અત્યાર સુધી છેલ્લા 6 વર્ષમાં અમે લોકોએ 1000 બાળકોને વાંકાચૂકા પગ સાથે જન્મેલા 1000 બાળકોનો અમે પ્લાસ્ટરથી સીધા કર્યા છે। તો ફરીથી હું આપ સૌને વિનંતી કરું છું કે ચાહે અમીર હોય, ચાહે ગરીબ હોય, કે જેની પાસે કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે ન હોય, વાંકાચૂકા પગ સાથે જો જન્મ થાય તો પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં માત્ર ને માત્ર 15000 રૂપિયામાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। અને એ પણ છતાં જો એવું લાગે કે ખૂબ જ ગરીબ બાળક છે, જેની પાસે પૈસા નથી, તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ અને હું ડૉક્ટર રમેશ પટેલ, અમારું સપનું છે કે ડીસામાં નહીં, બનાસકાંઠા નહીં, પણ આખા ગુજરાતમાં એક પણ બાળક અમીર હોય કે ગરીબ હોય વાંકાચૂકા પગ વાળું રહેવું ના જોઈએ। એ બાળકને પોતાના સીધા પગ જીવન જીવવા માટે મળવા જોઈએ, એ પરિવારનું સપનું છે। તો ફરીથી જેને પણ તકલીફ હોય એ હોસ્પિટલની વિઝિટ લઈ લાભ લઈ શકે છે। થેન્ક યુ, જય હિન્દ। ઓકે, બોલો। ગામ રહેવાસી સિયા, અમારે ધાનેરા તાલુકા હોસ્પિટલમાં જન્મે તો બાળક અમારા બીબીનો બબલો ધાવણો થયો, ખૂબ ખુશ થયા, ખૂબ રાજી થયા। એ અમે જોયો કે પગ વોકો એટલે ખૂબ ચિંતા થઈ મને, બરાબર, કે આ શેરો થશે કે નહીં થાય। આ આખી જિંદગી ઉપર એક પગ ઉપર રૂમ આવે છે। હોય આયા પરિવાર હોસ્પિટલમાં 7 પાટા પહોંચ્યા, આજ 7મો પાટો હોય, એમાં એકદમ પગ સીધો। અમારે આખા પરિવાર, અમે મા બાપ સબ ખુશ થઈ ગયા એકદમ, તો આપણા છોકરાનો પગ એકદમ સારો થઈ ગયો। ઓકે, મારું નામ છે બચ્ચુભાઈ ગણેશજી માજીરાણા, ગામ કંસારી, તાલુકો ડીસા। મારા છોકરાનો જન્મ તપન ગાંધીને હોસ્પિટલમાં થયો હતો। એના પગ 2 વાંકા હતા, તો પછી તપન ગાંધીએ મને કીધું કે તમે રમેશભાઈ પટેલ તો જતા રહો,
પછી અમે અહીંયા આવ્યા તો મારા છોકરાને ગણો ને કે આજે પોચમો પાટો હે, પોચમો પાટો બધા પછી એકદમ ફરક તો થઈ જ ગયો, છોકરાને તો 100% ફરક પડી જ ગયો છે. તો એ છતાં પ્લાસ્ટર મારી અને પોચમો પાટો છેલ્લો કે બસ પત્યું. એના પાસે એકદમ આરામ છોકરાને થઈ ગયો, પગ એકદમ સીધા થઈ ગયા. તમને ડોક્ટર દ્વારા કેવો રિસ્પોન્સ મળ્યો? હોસ્પિટલ દ્વારા તમને કેવો રિસ્પોન્સ મળ્યો? હોસ્પિટલ દ્વારા એકદમ સારામાં સારું. હોસ્પિટલ ખૂબ સેવા કરી, ખૂબ સપોર્ટ આપ્યો બધી રીતે.